મહત્વના સમાચાર મળી રહ્યા છે। 7 વર્ષની બાળકી પર હેવાનિયતના મામલે અપડેટ્સ મળી રહ્યા છે। આરોપી રામસિંગે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો। લોખંડનું ધાર્યું લઈ પોલીસ પર હુમલો કર્યો હતો। એસીબીના કર્મચારી ધર્મેશભાઈ બાવળિયાને ડાબા હાથે ઈજા થઈ હતી। બચાવમાં પોલીસ અધિકારીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ હોસ્પિટલના દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે જ્યાં અત્યારે પોલીસ કર્મચારીને પણ સારવાર આપવામાં આવી રહી છે અને સાથે જે આરોપી છે એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ છે કે ફરીથી આ પ્રમાણેની કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને। 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ આ આરોપી ને બંને પગમાં અત્યારે ગોળી વાગેલી છે। અત્યારે આપણી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે। જિગ્નેશ, અત્યારે આરોપીની શું સ્થિતિ છે અને અત્યારે શું અપડેટ્સ આપની પાસે વધારે? રાજકોટમાં જે બાળકી સામે દુષ્કર્મના આરોપીનો મામલો, જે આરોપીને ભાગવાની કોશિશ કરી હતી ત્યારે જે પોલીસ દ્વારા જે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું અને ત્યારે જે આરોપીએ જે પોલીસ ઉપર જે ધારિયા વડે હુમલો કર્યો હતો ત્યારે જે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પગના ભાગમાં પહોંચી ઈજા અને આ કાર્યવાહી પોલીસ થઈ ગઈ હતી ઈજાગ્રસ્ત। ત્યારે હાલ આરોપી કેડીપી પરવારિયા હોસ્પિટલમાં આરોપીની પોલીસ સારવાર અર્થે ખસેડાયા છે। જિગ્નેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।